બનાસકાંઠા જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તાલુકા પંચાયતની 20 અને જિલ્લા પંચાયતની 3 બેઠકો માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી કોંગ્રેસ કે ભાજપ પક્ષે ઉમેદવારોની યાદી જાહેર ન કરતા ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોમાં નારાજગી જોવા મળી હતી અને કેટલાય ભાજપ કોંગ્રેસના કાર્યકરોને ટિકિટ ન મળતા અપક્ષ અને આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ઓગળ તાલુકામાં મુખ્યત્વે પાયાની સમસ્યાઓથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, જેમાં મુખ્યત્વે ઓગળ તાલુકાના વડામથક થરા ખાતેથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર સ્ટ્રીટ લાઇટોનો અભાવ, સર્વિસ રોડ ઉપર ચોમાસામાં વારંવાર પાણી ભરાવાની સમસ્યા, તાલુકાના રસ્તાઓ ઉપરાંત ભલગામ ટોલટેક્સમાં સ્થાનિકોએ વારંવાર ભરાવો પડતો કમરતોડ ટેક્સના લીધે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘણી શાળાઓમાં રૂમ પણ નથી. રૂવેલ, તેરવાડા, માંડલા, અરજણસર, નાથપુરા, કાશીપુરા જેવા કેટલાય રસ્તાઓની માંગ પૂરી કરાઈ નથી. ઓગળ તાલુકામાં તાલુકા પંચાયત સીટને ગરમાવો જોવા મળ્યો. કભી ખુશી કભી ગમનો માહોલ જેવી સ્થિતિ થતાં વિરોધના વંટોળ જોવા મળ્યા. હવે જોવાનું એ રહ્યું કે કેટલા ફોર્મ રહે અને કેટલા ઉમેદવાર જીતનો જશ્ન મનાવે તે તો આવનારો સમય જ બતાવશે. સ્ટોરી રિપોર્ટ બાય ઇન્દ્રસિંહ વાઘેલા, ઓગળ, કાંકરેજ.